નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તારીખ થઈ છે 30 ડિસેમ્બર અને વાર થયો છે મંગળવાર। આજના દિવસે ગુજરાત રાજ્ય ઉપર માવઠાની લઈને નવી આગાહી સામે આવી ગઈ છે, જેમાં ગુજરાત રાજ્યમાં હવે મિત્રો માવઠાની શરૂઆત થવા જઈ રહી છે। ગુજરાત રાજ્ય ઉપર અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે એના વિશેની માહિતી જાણીશું। આ સાથે અરબ સાગરમાંથી આવતા જે ઠંડા પવનો છે ગુજરાતના કયા કયા જિલ્લાઓને અસર પહોંચાડશે એના વિશેની પણ તમને અપડેટ જણાવી દઈશું। ખાસ કરીને આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી દરેક આગાહી અને દરેક માહિતી તમને સમયસર મળે। તો મિત્રો આજની માહિતી શરૂઆત કરીએ, આગાહીની શરૂઆત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર જે વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે અત્યારે, ખાસ કરીને બંગાળની ખાડીની અંદર અત્યારે એક લો પ્રેશર સિસ્ટમ જેવી અસર છે જોવા મળી રહી છે। અહીંયા તમે બંગાળની ખાડીની અંદર જોઈ શકો છો, તો આ બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમની અસર છે એના કારણે વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરી ગુજરાત રાજ્ય ઉપર આવતી વાતાવરણની અસર હજી પણ એકાદ બે દિવસની અંદર હજી જે દક્ષિણ ભારતના વિસ્તારો છે, અરબ સાગરના જે વિસ્તારો છે ત્યાંથી આગળ આવી અને મધ્ય ભારત તરફ આવતી જોવા મળશે। જે સિસ્ટમ જોવા મળી છે એ મિત્રો બંગાળની ખાડીની અંદર જોવા મળી છે અને બંગાળની ખાડીની અસરના કારણે હજી ગુજરાત રાજ્યનું વાતાવરણ છે બદલાતું જોવા મળશે। જે પશ્ચિમી વિક્ષેપ છે એને પશ્ચિમી વિક્ષેપના કારણે હવામાનની અંદર મોટો પલટો આવવાની શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે। ઉત્તરાયણ નિમિત્તે છે એ ઠંડા પવનો હજી પણ ફૂંકાશે। ગુજરાત રાજ્ય ઉપર જે ઠંડા પવનોની અસર દર્શાવવામાં આવી રહી છે એ 2 જાન્યુઆરીથી લઈ અને 14 જાન્યુઆરી સુધી દર્શાવવામાં આવશે। એટલે વાતાવરણની અંદર તો જે પલટો આવવાનો છે એ અત્યારે જોવા મળી રહ્યો છે, પરંતુ હવામાનની અંદર જે મોટો ફેરફાર છે એ પણ 2 થી 3 તારીખ સુધીમાં જોવા મળશે। આ ડિસેમ્બર મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં હવામાનની અંદર છે એ અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એ પ્રકારનું વહેલી સવારે છે ઠંડીનું પ્રમાણ વધારે હશે, બપોર સુધીમાં જે ગરમીનું તાપમાન એટલે કે બેવડી ઋતુનો અનુભવ છે એ થતો જોવા મળશે। અને આ સાથે પશ્ચિમી વિક્ષેપ આવવાના કારણે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત આ બંને વિસ્તારોની અંદર ઠંડા પવનો છે એના જોર જોવા મળશે। બાકી તો સામાન્ય રહેશે, વાતાવરણની અસર છે સામાન્ય દર્શાવવામાં આવશે, પરંતુ દક્ષિણ ભારતની અંદર જે છે એ અરબ સાગરમાંથી આવતા જે દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ભેજના પ્રમાણ વધારે છે એના કારણે જોવા મળતી સ્થિતિના આગળ વાતાવરણની અસર છે જોવા મળશે। બાકી ઉત્તર ભારતના જે વિસ્તારો છે જેમાં શ્રીનગર છે, સિક્કિમ છે, આ સાથે સાથે અત્યારે જમ્મુ અને કાશ્મીર છે, તો આ વિસ્તારોની અંદર મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે હિમવર્ષાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। હિમવર્ષાના કારણે આ દરેક વિસ્તારોની અંદર હવામાનની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। એટલે ગુજરાત રાજ્યનું હવામાન છે એ 2 થી 3 દિવસ સુધી એટલે કે 29 તારીખથી લઈ અને 1 તારીખ સુધીનું હવામાન છે બદલાતું જોવા મળ્યું। તેમાં આજે 30 ડિસેમ્બર થઈ છે। 30 ડિસેમ્બર એટલે કે ગુજરાત રાજ્યની અંદર માવઠાની શરૂઆત। માવઠાની આગાહી મિત્રો હતી નહીં, પરંતુ જે પરેશભાઈ ગોસ્વામી દ્વારા આગાહી દર્શાવવામાં આવી હતી એમાં પણ કહેવામાં આવ્યું હતું કે માવઠાની અસર ગુજરાત રાજ્યમાં જોવા નહોતી મળવાની, પરંતુ જે પશ્ચિમી વિક્ષેપ છે અને પશ્ચિમી વિક્ષેપના કારણે હવામાનની અંદર જે મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તેના કારણે ગુજરાત રાજ્યના જે 4 થી 5 એવા જિલ્લાઓ છે, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર હવામાનનો જે પલટો આવ્યો અને આ પલટાની સાથે પશ્ચિમી વિક્ષેપના કારણે માવઠું છે ગુજરાત રાજ્યમાં જોવા મળી રહ્યું છે। અને એ પણ લગભગ છે એ આજનો દિવસ અને કાલના દિવસ સુધી માવઠાની અસર છે, ઝાકળની અસર છે। વહેલી સવારે તમે જોઈ શકો છો એ પ્રમાણે ભેજનું પ્રમાણ છે એ વધારે હોવાથી ઝાકળ છે એ જોવા મળશે। તો આ આગાહી ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે। તો બીજી તરફ જોઈએ તો ગુજરાતમાં હાલ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે ખેડૂતો અને નાગરિકો માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે, કારણ કે જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી દ્વારા વર્ષના અંતિમ દિવસોમાં રાજ્યમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે શિયાળાની ઋતુમાં ચોમાસા જેવો માહોલ સર્જાઈ શકે છે તેવી પૂરેપૂરી શક્યતા દર્શાવવામાં આવી રહી છે। એટલે ગુજરાત રાજ્યનું હવામાન છે એ હવે બદલાનું છે અને આ હવામાનની અંદર આબોહવામાન એવું કહે છે અને ખાસ કરીને હવામાનના સમાચાર એવું માને છે કે ગુજરાત રાજ્યની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદી માહોલ છે સર્જાઈ શકે છે। હવે જો મિત્રો વરસાદી માહોલ સર્જાશે તો ગુજરાત રાજ્યના ખેડૂતોનો પાક નુકસાન થવાનો ફરી વખત વારો
આવશે, કારણ કે અત્યારે ખેડૂતોએ છે એ ઓક્ટોબર મહિનાની સિઝનની અંદર જે માવઠાની અસર થઈ હતી અને ભારે કમોસમી વરસાદ પડ્યો હતો તેના કારણે જે પાક નુકસાન થયું ઓક્ટોબર મહિનાનું, એ ઓક્ટોબર મહિનાના નુકસાનીનું વળતર હજી સુધી ખેડૂતોને મળ્યું નથી. એવામાં જો ફરી વખત ખેડૂતોને નુકસાન થાય તો ખેડૂતો પાયમાલ થતો જોવા મળશે અને દેવાદાર બનતો પણ જોવા મળવાનો છે. તો આવી નવી આગાહીઓ વચ્ચે ગુજરાતના હવામાન ખાતા દ્વારા પણ એવી આગાહી દર્શાવવામાં આવી રહી છે કે જે માવઠું થશે તો એ કયા કયા જિલ્લાઓની અંદર માવઠાની અસર થશે. તો એ માવઠાની અસરના કારણે જે જિલ્લાઓના લિસ્ટ બહાર પાડવામાં આવ્યા છે, જેમાં હવામાનની અંદર તાપમાન છે એ તાપમાન નીચું જશે. સૌપ્રથમ 2 ડિગ્રી સુધીનો તાપમાનની અંદર ઘટાડો આવશે, જેમાં ગુજરાત રાજ્યના દક્ષિણ ગુજરાતથી વાત કરીએ શરૂઆત તો એમાં નવસારી છે, વલસાડ છે, સુરત છે, દમણ અને દાદરાનગર હવેલી, તો આટલા વિસ્તારોની અંદર છે એ તાપમાનની અંદર 2 ડિગ્રીનો ઘટાડો જોવા મળવાનો છે. બાકી અત્યારે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાંથી પણ બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા 3 જિલ્લાઓના વિસ્તારો છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં પણ લગભગ છે અમદાવાદ છે અને વડોદરા, સુરત સુધીના જે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની વરસાદી આગાહી છે એ ધીમા પ્રમાણમાં જોવા મળવાની છે. એટલે વાતાવરણની અંદર સૌપ્રથમ છે એ આગાહી સામે આવશે અને વર્ષના અંતિમ દિવસોની અંદર જે રાજ્યમાં માવઠું થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. એટલે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એકાદ 2 દિવસની અંદર હજી પણ બદલાતું જોવા મળશે. તેમાં પણ સૌપ્રથમ જે આગાહી દર્શાવવામાં આવી હતી, અંબાલાલ પટેલે જે માહિતી શેર કરી હતી, તો અંબાલાલ પટેલની માહિતી પ્રમાણે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એક મજબૂત સ્થિતિમાં છે અને મજબૂત સ્થિતિમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોવાના કારણે જે લેયરો છે એ વાદળોના લેયરો ઉત્તર ભારતથી લંબાઈ અને ગુજરાત સુધી પહોંચવાની શક્યતા ઉપર છે. આ સિસ્ટમ સક્રિય થવાને કારણે વાતાવરણમાં અચાનક પલટો આવશે અને ભેજનું પ્રમાણ પણ વધવાની વરસાદી આગાહી જોવા મળી છે. તો બીજા તરફ મિત્રો ક્યારે અને ક્યાં થશે માવઠું, તો આગાહી મુજબ જે વર્ષ 2025ના અંતિમ દિવસો એટલે 30 અને 31 તારીખ એટલે કાલ સુધીમાં જે છે એ નવા વર્ષની શરૂઆત થાય એ પહેલાં વરસાદી માહોલ જોવા મળવાનો છે. તેમાં 31 ડિસેમ્બર જે છે એ અને 1 જાન્યુઆરી નવા વર્ષનો પહેલો દિવસ અને જે વર્ષ શરૂ થાય છે જેમાં ખાસ કરીને ગુજરાત ઉપર વરસાદી માહોલની શક્યતા દર્શાવવામાં આવી છે. આ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા માવઠાને અથવા હળવા વરસાદની શક્યતાઓ વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે અને વરસાદી ઝાપટા બાદ રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે, જેના કારણે ઠંડીનું જોર હજી પણ વધશે તેવી શક્યતા છે અને ખેડૂતોમાં ચિંતાનો વ્યાપ પણ વધ્યો, કારણ કે જો માવઠું થશે તો ખેડૂતોને ફરી વખત પાક નુકસાનીનો માવઠો છે એ વારો આવશે. હવે ખેડૂત જો પાક નુકસાની વેઠશે તો ખેડૂત અત્યારે પાયમાલ થતો જોવા મળવાનો છે, જેમાં ખેડૂતોની ચિંતાનો વ્યાપ વધ્યો. તેમાં શિયાળુ પાક જેવા કે જીરું છે, ઘઉં છે, રાયડા છે, આ વાવેતર સમયે માવઠાની આગાહી છે એ ખેડૂતોને ચિંતામાં મૂકી દેશે, કારણ કે આ દરેક પાકો કે જે રાયડા છે, જીરું છે અને ખાસ કરીને જે ઘઉં છે, આ પાકોની અંદર ખેડૂતોને જો નુકસાની થાય તો એ ખેડૂતો પછી ક્યારે પણ ગુજરાત રાજ્યની અંદર જે વાતાવરણ પલટાતું જોવા મળે તેના કારણે છે એ પાક લઈ નહીં શકે. તો આ પ્રકારે મિત્રો વાતાવરણમાં વધુ પલટો અને કમોસમી વરસાદ પડે તો રવિ પાકને નુકસાન થવાની સ્થિતિ છે વધારે જોવા મળી રહી છે. ખેતીવાડી ક્ષેત્રોના નિષ્ણાતોએ ખેડૂતોને પણ આ સમયગાળા દરમિયાન સાવચેતી રાખવા અને લણણી કરેલા પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા માટેની સલાહ આપી છે. હવામાનની અંદર પણ મોટો પલટો આવે તેવી આગાહી દર્શાવવામાં આવી રહી છે. એટલે ગુજરાત રાજ્યની અંદર એકાદ 2 દિવસની અંદર છે મોટા પલટાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને એમાં પણ ખાસ કરીને બંગાળની ખાડીમાંથી આવતા ઠંડા પવનો, અરબ સાગરના પવનો અને હિમવર્ષાના કારણે ઉત્તર ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોમાંથી પણ ઠંડા પવનો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને આગળ વધારશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કોલવેવની આગાહી છે જાહેર થતી હોય છે. એટલે ઠંડા પ્રદેશોમાંથી આવતા ઠંડા પવનો જે પંજાબ, રાજસ્થાન તેમજ હિમાચલ પ્રદેશ છે, આ દરેક વિસ્તારોની અંદર ભારે નુકસાની પહોંચાડે છે. સાથે સાથે પાકિસ્તાન, કરાચી અને રાજસ્થાન સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ ભારે અસર છે દર્શાવી શકે છે.
તો જ્યારે ગુજરાત રાજ્ય ઉપર તેની અસર થશે તો એ પહેલાં દરેક રાજ્યો કે જે પંજાબ છે, હરિયાણા છે, રાજસ્થાન છે, એ દરેક રાજ્યોમાંથી પસાર થયા અને ત્યાર પછી ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરશે. એટલે હવામાનની અંદર પણ મોટો પલટો છે આવવાની શક્યતા લગભગ 1-2 દિવસની અંદર જોવા મળી રહી છે અને વાતાવરણની અંદર પણ મોટી અસર છે એ જોવા મળશે. તો આ પ્રકારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે કોલ્ડ વેવની જે સ્થિતિ ઉત્પન્ન થાય તો કોલ્ડ વેવના કારણે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ ઠંડુ બની શકે છે. તો આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે. જ્યારે પણ નવી માહિતી આવશે તો સૌપ્રથમ તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી સમાચાર મળતી રહે.